પોલીસ નજરથી બચવા ફોર વ્હીલ ગાડીમાં ચોરખાના બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરનાર ઇસમને કુલ ₹8,73,400ની મત્તાના મુદ્દામાલ સાથે સુરત શહેરની પોલીસે ઝડપી પાડ્યા છે। પીસીબીના મિતેશભાઈ મનસુખભાઈ તથા રણવીરસિંહ વિક્રમસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે એક સિલ્વર કલરની મહિન્દ્રા બોલેરો ફોર વ્હીલ ગાડી નંબર GJ05RT6287માં ગુજરાત રાજ્ય બહારથી પરપ્રાંતીય વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને થોડી વારમાં પલસાણા હજીરા હાઈવેથી દીપલી ચોકડી તરફ આવનાર છે। જે બાતમી હકીકતવાળી જગ્યા પર સચિન GIDC દીપલી ચોકડી પાસે રોડ ઉપર જાહેરમાંથી આરોપી મિનેશ ઉર્ફે લાલો કાંતિલાલ પટેલ ઉંમર વર્ષ 33 રહેઠાણ કુરગામ મદનફળિયું તાલુકા ધરમપુર જિલ્લો વલસાડ નાઓને ભારતીય બનાવટની વિદેશી દારૂના રોયલ્સ સ્પેશિયલ પ્રીમિયમ વિસ્કીના 180 મિલીના કુલ પાઉચ નંગ 1224 કિંમત ₹61,200ના તથા મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત 10,000 તથા અંક ઝડતીના રોકડા ₹2,200 તથા દારૂનો જથ્થો હેરાફેરી કરવા માટેના ઉપયોગમાં લીધેલ વાહન સિલ્વર કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો નિયો ફોર વ્હીલ ગાડી નંબર GJ05RT6287 કિંમત ₹8 લાખ તથા આરસી બુકની નકલ નંગ 1 કિંમત ₹0 મળી તમામ મુદ્દામાલ કુલ ₹8,73,400ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી સદર દારૂનો જથ્થો તથા ગાડી આપનાર મિરલ પટેલ રહેઠાણ ઉમરસાડી ગામ તાલુકા પારડી જિલ્લો વલસાડ તથા દારૂનો જથ્થો લેનાર અજયભાઈ જેનાપુરા નામની ખબર નથી રહેઠાણ સાયણ તાલુકા ઓલપાડ જિલ્લો સુરત ગ્રામ્ય નાઓને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ સુરત। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।